ઉદ્ધવના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ચર્ચા છંછેડાઈ. કોંગ્રેસ એનસીપી વિચારતા થઈ ગયા. આજે ભારતીય ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવા જઈ રહ્યું છે. આજે પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર થાય તેવી શક્યતા છે. જોકે ચૂંટણી પંચની જાહેરાત પહેલા જ શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે આજે એક મોટું નિવેદન આપી દેતા મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ચર્ચા છંછેડાઈ છે. મહાવિકાસ અઘાડીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે મહારાષ્ટ્રના ગૌરવ અને સન્માનની રક્ષા માટે મહાવિકાસ અઘાડીના કાર્યકરોએ સ્વાર્થથી ઉપર ઉઠવું પડશે. કાર્યકરોએ ફક્ત આપણા રાજ્ય વિશે જ વિચારવું પડશે. આ ઉપરાંત ઉદ્ધવે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી રાજ્યના સ્વાભિમાનને બચાવવાની લડાઈ હશે. આ સિવાય બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હું કોંગ્રેસ અને એનસીપી દ્વારા એમવીએના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરાયેલ કોઈપણ ઉમેદવારને સમર્થન આપીશ. ત્યારે હવે આ સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ઉદ્ધવ મહારાષ્ટ્રની આગામી ચૂંટણીમાં સીએમ ચહેરો નહીં હોય? ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભા માટે વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમોની જાહેરાત કરે તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ પાસે હાલમાં 218 બેઠકો છે અને વિપક્ષ મહાવિકાસ અઘાડી પાસે 78 બેઠકો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.